ભગવાન શ્રી સ્વામિનારાયણે આજના દિવસે આજથી 200 વર્ષ પહેલા શિક્ષાપત્રી નામના ગ્રંથની રચના કરી। આ શિક્ષાપત્રી ગ્રંથ એ વ્યક્તિને સદાચરણ કેવી રીતે કરવું જોઈએ, બાળકે કેમ વર્તવું, માતાએ કેમ વર્તવું, મૂળભૂત તો સર્વશાસ્ત્રનો સારરૂપ આ શિક્ષાપત્રી લખી છે। અને એનું સૌથી પ્રથમ વાક્ય છે કે વેદ આધારિત આ શિક્ષાપત્રી છે। વેદમાં જે ધર્મ લખ્યા છે, જે મર્યાદાઓ લખી છે, જે સદાચરણો લખ્યા છે, એનો આ એક નાનકડો 212 શ્લોકમાં ગ્રંથ છે। સ્ત્રીથી માંડીને પુરુષ સુધી તમામ માટે, કોઈ રાજા હોય થી માંડી અને કોઈ ગરીબ હોય ત્યાં સુધી તમામ પાળી શકે અને તમામ પોતાનું જીવન આ ધર્મ પાળી અને ઉન્નત બનાવી શકે, એના માટે આ શિક્ષાપત્રીની રચના થઈ છે। વિશેષ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયનો જે આશ્રિત વર્ગ છે એના માટે વિશેષ નોંધ છે। સાંપ્રત સમયમાં જે કંઈ પણ ભગવાન સ્વામિનારાયણના નિયમો છે એને ભગવાન સ્વામિનારાયણ જાતે લખે છે। કોઈ વ્યક્તિ બોલે અને કોઈ લખે, અને કોઈ વ્યક્તિ જાતે લખે, એ બેમાં જેટલો ફરક છે એટલો સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં શિક્ષાપત્રીનું મોખરે સ્થાન છે, કારણ કે સ્વામિનારાયણ ભગવાન પોતે લખે છે। એ શિક્ષાપત્રીના 200 વર્ષના અનુક્રમે આપણે વઢવાણ મંદિરમાં વર્ષની પરંપરા છે, ઝાલાવાડ દેશમાં આપણે અહીંયા વસંત પંચમીનો સમયો ભગવાન સ્વામિનારાયણે આપેલો છે, એનો ઉત્સવ છે। આ ઉપરાંત આપણા વઢવાણ મંદિરનું એક જૂનું સંકુલ હતું, ન્યાલકરણ વિદ્યા મંદિર, એનું નવું બાંધકામ થઈને નવેસરેથી નિર્માણ પામી અને ભવ્ય દિવ્ય નવ્ય એવું આપણે ન્યાલકરણ વિદ્યાર્થી મંદિરનું સંકુલ ઊભું કરેલું છે, જેમાં બિલકુલ નજીવી ફીમાં આપણે બાળકોને ભણે છે અને ગ્રાન્ટેડ સ્કૂલ છે। એનું આજે ઉદ્ઘાટન હતું અને બસ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે આ વસંત પંચમીમાં જે લખેલા સદાચરણો એ પ્રમાણે લોકો જો જીવન જીવે તો એને ક્યારેય આધિ ભૌતિક, આધિ દૈહિક કે આધ્યાત્મિક ત્રણેય પ્રકારના જે તાપ એનાથી રક્ષણ થાય છે, સમાજમાં ઉન્નતિ થાય છે, સમાજમાં એકતાનું કારણ બને છે અને લોકો પોતાના વ્યક્તિગત ઉત્કર્ષથી લઈ અને રાષ્ટ્ર ઉત્કર્ષ સુધી લઈ જઈ શકે છે।